ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો. આપણી શાળાના પ્રમુખ પરમ આદરણીય શ્રી જવાહરભાઈ ચાવડા, માનનીય શ્રી મિતાબેન, શાળાના આચાર્યબેન શ્રી, આપણા સુપરવાઇઝર શિક્ષક મિત્રો તેમજ આપણા મેનેજર શ્રી રામભાઈ બોરીચાના પ્રેરણા અને માર્ગદર્શનથી શરૂ કરવામાં આવેલા આ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? તમે ઘણા લાંબા સમયથી વેકેશન માણી રહ્યા છો, ખરું? પરંતુ જો આપણે આમ જ વેકેશન માણતા રહીએ તો આપણે આળસુ થઈ જઈએ. તમે શું, અમે પણ આળસુ બની જઈએ. તો આળસુ થવું તો આપણી પ્રગતિને રૂંધે છે, આપણા વિકાસને અટકાવે છે. આળસુ થવું આપણે પોસાય જ નહીં. તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ જે વૈશ્વિક મહામારી ફેલાયેલી છે તે ઝડપથી દૂર થાય, વિશ્વના લોકો સ્વસ્થ થાય, કોરોના જેવો રોગ દુનિયામાંથી હટી જાય અને ફરી પાછું આપણું વેકેશન ખુલે. વિદ્યાર્થી બહેનો, જ્યારે વેકેશન ખુલશે અને તમે શાળામાં આવશો ત્યારે તમે ધોરણ 10ના વિદ્યાર્થી બનીને આવવાના છો, ખરું ને? તો ધોરણ 10 એટલે કે બોર્ડનું વર્ષ. હવે શાળા તમારી પરીક્ષા નહીં લે, પરંતુ માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા લેશે. અન્ય સ્કૂલમાં કદાચ કેન્દ્ર તરીકે આપણે પરીક્ષા દેવા જવાનું થાય. આખા ઓલ ગુજરાતના તમામ વિદ્યાર્થીનું એક સમાન પેપર હશે, જોનાર શિક્ષકો જુદા હશે. એટલે આપણે એક મહત્વના, અંગ્રેજીમાં જેને ટર્નિંગ પોઈન્ટ કહી શકાય, એવા વર્ષમાં તમે પ્રવેશવાના છો. આપણે ધોરણ 1 થી 9માં ઘણા મજા કરી, આનંદ કર્યો, પરંતુ હવે આપણા મહેનત કરવાના વર્ષો શરૂ થાય છે. ધોરણ 10, 11 અને ધોરણ 12, ત્યાર પછી કોલેજના 3 વર્ષ, અને જો તમે આગળ વધારે 2 વર્ષ કરો પોસ્ટમાં, ગ્રેજ્યુએશનના, પોસ્ટ ગ્રેજ્યુએશનના અથવા તો માસ્ટર્સના, તો આગામી 8 વર્ષ ખૂબ મહેનતના છે. અને એ તમે જો સખત મહેનત કરશો તો મને આશા છે કે તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બની જશે. આજે કયા ક્ષેત્રમાં બહેનો આગળ નથી? તમે વિચારો. પછી મહિલા ડોક્ટર હોય, આઈપીએસ ઓફિસર કિરણ બેદી, ભારતની પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર, પાયલોટ હોય, સુધા મૂર્તિ જેવી એરોનોટિક એન્જિનિયર હોય, રેલવેની એન્જિન ડ્રાઈવર પણ ભારતમાં એક મહિલા છે. તો કોઈ એવું ક્ષેત્ર નથી. લશ્કરમાં પણ આજે ઉચ્ચ હોદ્દાઓ પર મહિલાઓ બિરાજે છે. આપણું ધ્યેય, આપણું લક્ષ્ય હંમેશા ઊંચું હોવું જોઈએ. તો જો આપણે આવી ઉજ્જવળ કારકિર્દી ધરાવતા ક્ષેત્રમાં આગળ વધવું હોય તો મારું માનવું છે કે અંગ્રેજીનું જ્ઞાન હોવું આવશ્યક છે. હા, આપણે માતૃભાષાને બિલકુલ અવગણી ન શકીએ. માતૃભાષા શ્રેષ્ઠ જ છે, પરંતુ ગ્લોબલાઇઝેશન યાની કે વૈશ્વિકરણના યુગમાં હવે આપણે અંગ્રેજીના જ્ઞાન ન મેળવીએ તો બિલકુલ ન ચાલે. તમે જાણો છો, હું શાળામાં અંગ્રેજી ભણાવું છું. તો આ અંગ્રેજીને આપણે એક સબ્જેક્ટ તરીકે નહીં લેતા, એક લેંગ્વેજ તરીકે લેશું. ઘણા મોટા શહેરોમાં, બોમ્બે, બેંગ્લોર, કલકત્તામાં વેકેશનમાં વિદ્યાર્થીઓ અન્ય ભાષાઓ શીખે છે, જ્યારે અંગ્રેજી તો એક આંતરરાષ્ટ્રીય ભાષા છે. તો આવો આપણે આવી આંતરરાષ્ટ્રીય ભાષા શીખવી જ પડે. ભવિષ્યમાં મેં આગળ જણાવ્યું એવી ઉચ્ચ કારકિર્દી કે અન્ય પરીક્ષાઓના, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અંગ્રેજીનો ગુણભાર હોય જ છે. તો એવા સમયે પણ આપણને અંગ્રેજીનું જ્ઞાન ઉપયોગ થશે. ઉચ્ચ અભ્યાસક્રમોના પ્રવેશ પરીક્ષામાં પણ અંગ્રેજીના પ્રશ્નો પૂછાતા હોય છે. તો અંગ્રેજીનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો આપણે એનું મહત્વ જરા પણ ઓછું ન રાખી શકીએ. બિલકુલ સરળ છે. આખું વર્ષ આપણે ખૂબ સારી રીતે ભણશું. મને આશા છે કે મારી મહેનત, તમારી મહેનત, આપણા સૌની મહેનતથી આપણું અંગ્રેજીનું ખૂબ સારું પરિણામ માર્ચ 21માં જ્યારે આપણે પરીક્ષા આપશું ત્યારે ચોક્કસ આવશે. તો આવો આપણે શરૂઆત કરીએ. ભગવાન ગણપતિ દાદા અને માં શારદાના આશીર્વાદ લઈ ભણવાની શરૂઆત કરીએ. ભણવાની શરૂઆત હું તમને પાઠ્યપુસ્તકના પરિચયથી પહેલા આપું છું. આપણા
ટેક્સ્ટ બુકની અંદર કુલ 1 થી 10 યુનિટ છે. 4 પોએમ્સ યાनी કે કાવ્યો છે, પ્લસ બ્લેક બક નામની એક સપ્લિમેન્ટરી રીડિંગ બુક છે. જેમાં 22 યુનિટ છે. તો ફરી પાછું આપણા પાઠ્યપુસ્તકમાં 1 થી 10 યુનિટ યાनी કે પાઠ છે, 4 કવિતાઓ છે, ઉપરાંત એક બ્લેક બક નામની અલગ બુક છે જેમાં કુલ 22 પાઠ છે. બ્લેક બક માંથી પણ બહેનો 80 માર્કના વાર્ષિક પેપરમાંથી 8 ગુણભાર ધરાવે છે, એટલે આપણે એને પણ મૂલ્ય ઓછું ના આપી શકીએ. તો આ થયો તમારો પાઠ્યપુસ્તકનો પરિચય. હવે આપણે શરૂઆત કરવાના છીએ પેપર સ્ટાઇલથી. પેપર સ્ટાઇલ એક મિરર સમાન છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણા પેપરની અંદર પાઠ્યપુસ્તકમાંથી કેટલું પૂછાય છે, લેખનનું કેટલું પૂછાય છે, વ્યાકરણ કેટલા ગુણનું પૂછાય છે, અને કોમ્પ્રિહેન્શન યાनी કે સમજણ શક્તિ ઉપર આધારિત પ્રશ્નો, એને ગુજરાતીમાં કદાચ તમે ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ જેવા શબ્દોથી આપણે ઓળખીએ છીએ, એ પ્રકારના પ્રશ્નો કેટલા માર્ક્સના છે. તો હું વ્યક્તિગત કયા ક્ષેત્રમાં વધારે મહેનત કરી અને મારો સ્કોર ખૂબ ઊંચો લાવી શકું એ આપણને પેપર સ્ટાઇલ ઉપરથી ખ્યાલ આવશે. તો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને એક વિનંતી કરું કે જો તમારી પાસે શક્ય હોય ઘેર તો એક નોટબુક્સ અને બોલપેન હંમેશા મારો જ્યારે લેક્ચર તમે નિહાળો ત્યારે બાજુમાં રાખજો. અને અહીંયા હું જે કાંઈ વ્હાઇટ બોર્ડ ઉપર લખાણ કરું એ તમે પણ તમારી નોટબુકમાં સાથે અવશ્ય મારી કરતા રહેજો. તો આપણે પેપર સ્ટાઇલ શીખવાની શરૂઆત કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ. પેપર સ્ટાઇલ. આપણું પેપર 5 વિભાગોમાં વિભાજિત છે, સેક્શન એ થી લઈ સેક્શન ઈ સુધી, જેમાં આપણે 3 ભાગમાં વહેંચી દેશું. પહેલા પ્રશ્ન નંબર, પ્રશ્નનો યાनी કે ક્રમ, ત્યાર પછી પ્રશ્નની સૂચના અને ત્યાર પછી એ પ્રશ્નનો ગુણ ભાર. ખ્યાલ આવી ગયો? હવે સેક્શન એ. જેમાં પ્રથમ 10 પ્રશ્નો છે, 1 થી 10 પ્રશ્નો, જે પાઠના ટૂંકા પ્રશ્નો છે. 10 પ્રશ્ન છે, એકનો એક ગુણ છે એટલે 10 માર્ક્સ. પ્રશ્ન નંબર 11 એ પાઠની ટૂંકનોંધ છે, 2 માંથી 1, જેના 3 ગુણ છે. બહેનો, આ ટૂંકનોંધ દરેક પાઠને અંતે આપણે સ્વાધ્યાય યાनी કે એક્સરસાઇઝ હોય છે એમાં આપેલી જ છે અને બોર્ડ તેમાંથી જ પૂછે છે. માર્ચ 2020 ની પરીક્ષામાં પણ પાઠને અંતે આપેલા સ્વાધ્યાયમાંથી જે ટૂંકનોંધ આપેલી છે તેમાંથી પૂછાયેલી છે. આપણે દરેક પાઠમાંથી એવરેજ 3 ગણીએ તો 30 થશે. કોઈ પાઠમાં 2 આપેલી હશે તો કદાચ 25 થશે. જો આપણે એ 25 કે 30 જેટલી ટૂંકનોંધ આખા વર્ષ દરમિયાન મહિનાની 1 ગણીએ કે 2 ગણીએ એ લેખે પણ આપણે કરી લેશું તો 10 મહિનાના આપણા અભ્યાસક્રમમાં 30 ટૂંકનોંધ થઈ જશે તો 3 માર્ક્સ અવશ્ય મળશે. પ્રશ્ન નંબર 12 થી 15, પાઠના ખરા ખોટા વાક્યો.
4 માર્ક્સ છે, આમ કુલ 17 માર્ક્સ છે. એટલો સરળ પ્રશ્ન છે. પ્રશ્ન 12, 13, 14 અને 15. આપણા 10 પાઠમાંથી કોઈ પણ 4 પાઠના 4 વાક્યો આપેલા હશે. માત્ર તમારે ટ્રુ કે ફોલ્સ આટલું જ જણાવવાનું છે. તો આ રીતે સેક્શન એ 17 ગુણનો જે સંપૂર્ણ પાઠ્યપુસ્તક ઉપર આધારિત છે એમ કહી શકાય. થોડી વાર વિડીયો પોઝ કરી અને સેક્શન એ તમારી નોટબુકમાં નોંધ કરી લેશો. હું માનું છું તમે સેક્શન એ ની નોંધ કરી લીધી હશે. હવે આપણે સેક્શન બી ની ચર્ચા કરીએ. પ્રશ્ન ક્રમાંક, ત્યારબાદ સૂચના અને ગુણભાર એ હું ફરીથી રિપીટ કરતો નથી. આગળ આપણે 15 પ્રશ્ન પૂરા કર્યા હતા. હવે આવશે પ્રશ્ન નંબર 16 થી 18 જે કાવ્યના પ્રશ્નો છે. 3 પ્રશ્નો એટલે એનો ગુણભાર 3. ત્યાર પછી 19 થી 23 આપણું જે વધારાનું પુસ્તક છે બ્લેક બક, એ બ્લેક બક પાઠનો ફકરો અને તેના ઉપર આધારિત પ્રશ્નો. 5 પ્રશ્નો છે એટલે કે 5 ગુણ છે. 24 થી 27 4 પ્રશ્નો જે આપણે માહિતી, જેને આપણે ડેટા તરીકે ઓળખીએ છીએ, એના ઉપર આધારિત પ્રશ્નો છે. એના 4 ગુણ છે. અને 28 થી 31 સંવાદ અથવા ઇન્ટરવ્યુ આધારિત પ્રશ્નો છે. એના પણ 4 ગુણ છે. આમ કુલ 16 ગુણનો પ્રશ્ન છે. સમજાવી દઉં ફરી એક વખત. પ્રશ્ન નંબર 16 થી 18, 16, 17, 18 કાવ્યના પ્રશ્નો હશે. 3 ગુણ હશે. 19 થી 23 આપણી જે વધારાની એક બુક છે સપ્લિમેન્ટરી રીડર, એમાંથી કોઈ પણ એક પાઠનો ફકરો હશે અને એ ફકરા ઉપર આધારિત પ્રશ્નો હશે. ત્યાર પછી 24 થી 27 માહિતી. તમે ધોરણ 9 માં પરિચિત છો, જેને આપણે ડેટા કહીએ છીએ. ડેટામાં કોઈ પણ એપ્લિકેશન ફોર્મ હોય, કોઈ ટેબલ હોય, કોઈ ગ્રાફ હોય, પાઈ ચાર્ટ હોય, યાને કે અશાબ્દિક નોન વર્બલ માહિતી હોય છે, જેનો અભ્યાસ કરી આપણે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. જેના 4 ગુણ છે 4 પ્રશ્નોના. અને 28 થી 31 એ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચેનો ડાયલોગ, જેને ગુજરાતીમાં સંવાદ કહીશું. ઇન્ટરવ્યુ, જેમાં પણ એક વ્યક્તિ પ્રશ્ન પૂછે છે અને એક જવાબ આપે છે. તો એના ઉપર આધારિત પ્રશ્નો છે. આ પણ ધોરણ 9 માં છમાસિક અને પ્રિલિમમાં ભણી ગયા છો. સ્વાધ્યાય પોથીમાં પણ પ્રેક્ટિસમાં આવા પ્રશ્નો છે. તો જેના 4 ગુણ છે. ભૂતકાળમાં જે અનસીન પેરેગ્રાફ, અજાણ્યો પેરેગ્રાફ કહેવાતો, એ પ્રકારનો પ્રશ્ન એ 28 થી 31 છે. તો સેક્શન બી આપણી સમજણ શક્તિ ઉપર આધારિત છે. પ્રશ્ન પણ સમજવો પડશે, બ્લેક બોર્ડ પાઠનો ફકરો સમજવો પડશે, ઇન્ટરવ્યુને પણ આપણે સમજવો પડશે અને ડેટાનો પણ આપણને અશાબ્દિક વાંચતા અને એનો અભ્યાસ કરતા આવડવો જોઈએ. તો આપણે સેક્શન બી માં સારા માર્ક્સ લઈ શકીએ.
ફરી પાછું તમે સેક્શન બી તમારી નોટબુક્સમાં ઉતારી લો. બે સેક્શન કુલ આપણે જોયા. પ્રથમ પાઠ્યપુસ્તક આધારિત અને સેક્શન બી એને કોમ્પ્રિહેન્શન યાની કે આપણી સમજણ શક્તિ ઉપર આધારિત. પહેલો 17 માર્કનો અને બી સેક્શન 16 માર્ક્સનો. લખાઈ ગયું હશે. ચાલો આપણે આગળ વધીએ. સેક્શન સી સમજીએ. આગળનો પ્રશ્ન આપણે 31મા પ્રશ્ને પૂરો થયેલો હતો. હવે આપણે પ્રશ્ન નંબર આવશે 32 થી 34, જેની સૂચના છે ફંક્શન આધારિત જોડકા, જેના 3 ગુણ છે. 35 થી 37 ફંક્શન આધારિત સંવાદ પૂર્ણ કરવો, એના પણ 3 માર્ક્સ છે. 38 થી 40 પ્રશ્ન ફંક્શન આધારિત અપૂર્ણ વાક્યને પૂર્ણ કરવું, જેના પણ 3 ગુણ છે. પ્રશ્ન નંબર 41 જે ખાલી જગ્યાનો છે, પણ એના માટે આપણને કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 3 ખાલી જગ્યા હશે, 3 માર્ક્સ છે. અહીંયા હું એક નિશાની કરું છું સ્ટાર્સની, એ આપણને પછી ખ્યાલ આવશે. અને ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 42 થી 44 માંગેલ શબ્દનો વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ લખો, જેના 3 ગુણ છે. આમ કુલ 15 ગુણનો સેક્શન સી છે. સમજાય તો ફરીથી. ફંક્શન આધારિત જોડકા ધોરણ 9માં તમને ખ્યાલ છે, એક તરફ વાક્યો આપેલા હોય છે, બીજી તરફ ડિસ્ક્રાઇબિંગ એક્શન, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. થોડું યાદ કરશો તો ચોક્કસ યાદ આવશે. તો એ અને બી ના જોડકા છે, વિકલ્પ છે, એમાંથી જવાબ શોધવાનો છે એમ કહી શકાય. 35 થી 37 બે વ્યક્તિ વચ્ચે વાતચીત હશે. એક વ્યક્તિ કંઈક પૂછશે, બીજી વ્યક્તિનો જવાબમાં મોટી ખાલી જગ્યા હશે. કૌંસમાં કીધું હશે કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, તો 4 વિકલ્પમાંથી આપણે એનો જવાબ પસંદ કરશું. વિકલ્પ છે, પ્રશ્ન પેપરની અંદર જ 4 માંથી એક હશે જવાબ. 38 થી 40 અધૂરું વાક્ય છે. કૌંસમાં જે ફંક્શન આપ્યું છે એના મદદથી એ સૂચના મુજબ આપણે પૂરું કરવાનું છે, એના પણ 3 માર્ક્સ છે. 41મો પ્રશ્ન અહીંયા મેં સ્ટારની નિશાની કરી છે, એ પણ હું તમને પછી જણાવીશ. કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. પાઠમાંથી જ એક ફકરો હશે. કૌંસમાં આપણી જે પાઠ્યપુસ્તક છે એના 3 શબ્દો હશે,
એ 3 શબ્દોમાંથી તમને એ 3 ખાલી જગ્યા પૂરવાની છે અને સૌથી છેલ્લે 42 થી 44 એક શબ્દ આપેલો છે, એના 4 વિકલ્પ આપ્યા છે, તમારે એનો સમાનાર્થી શબ્દ શું થાય તે જણાવવાનો છે. આ 3 શબ્દો બ્લેક બક પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવે છે. તો ઓવરઓલ એમ કહી શકાય કે સેક્શન સી એ સંપૂર્ણ બહેનો વ્યાકરણ ઉપર આધારિત છે. ખરું? તો ફરી પાછું સેક્શન અગાઉ કરતાં થોડું મોટું છે. સમય આપું છું, ઝડપથી તમારી નોટબુકમાં નોંધી લેશો. લખી લીધું? સેક્શન ડી ને સમજવાનો પ્રયત્ન કરીએ. છેલ્લો પ્રશ્ન કેટલા નંબર પર પૂર્ણ થયો તો? 44 ઉપર, રાઈટ? હવે પ્રશ્ન નંબર છે 45, જેનો કહેશું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ. એક ફકરો હોય, 9માં આપણને ખબર છે, આપણે ભણી ગયા છીએ. સંવાદ સ્વરૂપે હોય છે, જેને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનો હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 46 થી 48, જે યોગ્ય સંયોજક વડે વાક્ય જોડો. ખૂબ જાણીતો ટોપિક 9માં. 3 વાક્યો, 3 માર્ક, એન્ડ, બટ, બીકોઝ, ધેરફોર વગેરે જેવા સંયોજકથી વાક્ય જોડવાનું હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 49 આપણે લેશું, જેમાં અહીં આપણે સ્ટારની નિશાની કરશું. ફકરામાંની લીટી કરેલ શબ્દ સુધારો. યાદ છે આપણને ધોરણ 9માં સ્વાધ્યાય પોથીમાં દરેક પાઠમાં આવા એક એક્સરસાઇઝ કરેલ હતી. એક ફકરો હોય, એ ફકરામાં 3 શબ્દોની નીચે લીટી કરેલ હોય. પ્રશ્ન પેપરમાં જેવી સૂચના છે કે એ શબ્દ ભૂલ ભરેલા છે, એ લીટી કરેલ શબ્દોને આપણે સુધારવાના હોય છે. તો એ રીતે જેને આપણે એડિટિંગ કહીએ છીએ એનો પ્રશ્ન છે. ત્યાર પછી પણ હું સ્ટારની નિશાની કરું છું. પ્રશ્ન નંબર 50 અને 51 સૂચના મુજબ ફકરો ફેરવો. 2 ફકરા, માર્ક્સ 4. એક ફકરાના 2 માર્ક્સ છે, 2 ના 4 છે. અહીંયા તમારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું હોઈ શકે, કાળ બદલવાનો હોઈ શકે, જાતિ બદલવાનો હોઈ શકે, અને વચન બદલો એટલે કે એક વચનમાંથી બહુવચન કરો તેનો પણ હોઈ શકે. તો આ રીતે 50 અને 51મો પ્રશ્ન થશે. હવે આપણે સેક્શન ડી માં છેલ્લા પ્રશ્નની વાત કરીએ, 52, 53 અને 54 પ્રશ્નની. લીટી કરેલ શબ્દો જવાબ બને તેમ વિકલ્પમાંથી પ્રશ્ન પસંદ કરો. ત્રણ ગુણ, 16 માર્ક્સ. અત્યંત સરળ બેનો પ્રશ્ન. લીટી કરેલ શબ્દમાંથી એક એક્ઝામ્પલ, સચિન પ્લેઝ ક્રિકેટ.
સચિનની નીચે અંડરલાઈન હોય છે. યાદ આવી ગયું? તો આ પ્રશ્ન શેનાથી બનશે? વોટ વડે બને, વેર વડે બને, વેન વડે બને? ના, હુ વડે જ બને. હુ પ્લેઝ ક્રિકેટ? એ ચારમાંથી આપણો સાચો જવાબ બનશે. તો આ રીતે આપણે સેક્શન એ જોયો, બી જોયો, સી અને ડી. ડી સેક્શન પણ વ્યાકરણ ઉપર જ આધારિત છે. 17 માર્ક્સ, ત્યાર પછી 16 માર્ક્સ, ફરી પાછા 15 માર્ક્સ અને 16 માર્ક્સ. તો અહીંયા આજે આપણી હજી પેપર સ્ટાઇલ અધૂરી છે. મારા હવે પછીના વિડીયોમાં હું તમને એના વિશે તમને જણાવીશ. સેક્શન ઈ બાકી રહેશે. તો અહીંયા આપણે આજની ચર્ચાને વિરામ આપીએ. ફરી પાછી આ વિડીયોમાં સેક્શન ઈ અને આ પ્રશ્નોની કઈ રીતે ગુણભાર છે એની વિસ્તૃત ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.